જય શ્રી રામ. કેમ છો બધા? આજે આપણા ઝીરો સુગરનો 15મો દિવસ છે. હવે 15મા દિવસમાં થોડું થોડું સ્ટેમિના વધતો જાય છે. આપણે જીમમાં બધું આજે કામ પતાવ્યું સવારમાં. એની પછી અમારા જેવો સંજય દત્ત છે, સંજય દત્ત કાંછા, 50 તોલા એને વર્કઆઉટ કરીને ઘરે ગયા. ઘરે કરીને પછી આપણે હોમમેડ પ્રોટીન પીધું છે, કેમ કે પ્રોટીન શરીર માટે બહુ જરૂરી છે. એની પછી ઓફિસ પર નીકળી ગયા. અને સુરતનું ટ્રાફિક તમને ખબર તો છે જ કેટલું ટ્રાફિક રહી છે. તમે જો સુરતમાં રહેતા હોય તો કમેન્ટ જરૂર કરજો. અને આજનો વર્કઆઉટ જોવાના ભૂલતા નહીં. તો અમે ગાડી લઈને નીકળી ગયા ઓફિસ પર. ને આજે જોવો તમે, લિફ્ટ છે, ચોથા માળે કામ કરવાનું છે, પણ દાદર ઉપરથી જ જવાનું છે. ઓનલી ફોર આપણા રોજના સ્ટેપ પૂરા કરવા એ જ કરવું પડશે. ઓફિસ પર ગયા, ઓફિસનું પૂરું કામ પતાવ્યું. કામ પતાવીને બપોરનો લંચ લીધો હતો. એની પછી રાતમાં નીકળશું ડાયરેક્ટ આપણે સાંજે જીમ પર. જીમ પર જઈને વર્કઆઉટ કરવાનો છે, બહુ જબરદસ્ત. એ વર્કઆઉટ તમે જરૂરથી ફોલો કરજો. ટ્રાઇસેપનો એક સારામાં સારો પંપ આવશે. પહેલા તો જીમમાં જઈને આજે 100 ડિપ્સ મારી છે, ડાયમંડ ડિપ્સ 100 ડિપ્સ મારી છે. પછી 30-30ના 3 સેટ માર્યા છે. એમાં જ આપણું ટ્રાઇસેપ પંપ થઈ ગયા હતા. પણ એની પછી પણ વર્કઆઉટ આપણે બીજો કર્યો છે. એ વર્કઆઉટ તમે જોઈ શકો છો. તમે જો મારી સાથે ઝીરો સુગર ઉપર હોય તો મને કમેન્ટ જરૂર કરજો કે કેવો વર્કઆઉટ થાય છે તમારો અને કેટલું લોસ થાય છે. બધાની જેટલા મારી સાથે અત્યારે જોડાણા છે એ લોકોને ખબર છે કે કેટલો વેટ લોસ થશે. અને સુગર બંધ કર્યા પછી તમે ચાલુ કરશો તો કોઈ જાતનો સાઈડ ઇફેક્ટ નથી. પણ બને ત્યાં સુધી ખાવું પણ ના જોઈએ. અને જે રીતના મેં વર્કઆઉટ કરું છું એ રીતના વર્કઆઉટ જરૂરથી કરજો. આવી જ રીતના વર્કઆઉટ ફોલો કરતા રહેજો. કોઈ પણ જાતનો તમને સાઈડ ઇફેક્ટ હોય કે કોઈ જાતનો ફોલ્ટ આવતો હોય શરીરમાં તો મને કમેન્ટ જરૂર કરજો. આજે આપણો વર્કઆઉટ પૂરો કર્યો, થોડી ટ્રાઇસેપની પોઝિંગ કરી, એની પછી ઘરે જઈને આપણી સેમ મીલ છે જે હાઈ પ્રોટીન પનીર ખાશું. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં